નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડિજિટલ મિત્ર યુટ્યુબ ચેનલમાં. શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026 જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. ધોરણ 9-10માં શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે જાહેરનામું જાહેર થઈ ચૂક્યું છે. તારીખ 12/2/2026ના રોજ સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ સેકન્ડરી પરીક્ષા યોજવા રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026નો કાર્યક્રમની વાત કરીએ તો જાહેરનામું પ્રસિદ્ધ કર્યાની તારીખ છે 12/2/2026. ઉમેદવારો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમયગાળો 18/2/2026 થી 27/2/2026. ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો 18/2/2026 થી 28/2/2026. પ્રાથમિક પરીક્ષાની વાત કરીએ તો તારીખ 26/4/2026ના રોજ લેવામાં આવશે, જ્યારે મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો જૂન 2026માં લેવામાં આવશે. ટાટ સેકન્ડરીનો સમગ્ર કાર્યક્રમ અહીંયા જાહેર કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદ આપણે વિષયોની વાત કરીએ તો ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં દર્શાવેલ વિષયોની કસોટી યોજવામાં આવશે, જેમાં ગુજરાતી માધ્યમ માટે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સોશિયલ સાયન્સ, મેથ્સ સાયન્સ, સંસ્કૃત, કોમ્પ્યુટર, ફિઝિકલ એજ્યુકેશન, એગ્રીકલ્ચર જેવા વિષયોનો સમાવેશ થાય છે. જ્યારે અંગ્રેજી માધ્યમની વાત કરીએ તો ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સોશિયલ સાયન્સ, મેથ્સ સાયન્સ, સંસ્કૃત, ફિઝિકલ એજ્યુકેશન જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે. ત્યારબાદ આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએશન પ્લસ બીએડ કરેલા ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકે છે. ત્યારબાદ જે વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓ પણ આમાં ફોર્મ ભરી શકશે. મતલબ કે ચાલુ બીએડ કરતા વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકશે જે છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા હોય. પરીક્ષા ફીની વાત કરીએ તો એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ અને પીએચ કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી ₹400 છે, જ્યારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી ₹500 ભરવાની રહેશે. કસોટીની વાત કરીએ તો શિક્ષક અભિરુચિ કસોટી પ્રાથમિક અને મુખ્ય એમ દ્વિસ્તરીય સ્પર્ધાત્મક પરીક્ષા સ્વરૂપની રહેશે, જેમાં પ્રાથમિક પરીક્ષા MCQ બેઝ રહેશે, જ્યારે મુખ્ય પરીક્ષા તમારે લેખિતમાં આપવાની રહેશે. જેમાં પ્રાથમિક પરીક્ષાની વિસ્તૃત માહિતી પણ અહીંયા તમને આપી છે, જેમાં પ્રાથમિક પરીક્ષા 200 ગુણની MCQ બેઝ રહેશે. આ કસોટી બે વિભાગમાં રહેશે. વિભાગ 1માં 100 પ્રશ્નો રહેશે તથા વિભાગ 2માં 100 પ્રશ્નો રહેશે. 100 ગુણનો પ્રથમ વિભાગ તમામ ઉમેદવારો માટે એક સરખો રહેશે, જ્યારે 100 ગુણનો બીજો વિભાગ જે તે ઉમેદવાર જે વિષય માટે અરજી કરે છે તે વિષય આધારિત રહેશે. આ કસોટીના બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે. પ્રશ્નપત્રનો સળંગ સમય 180 મિનિટનો રહેશે. દરેક પ્રશ્નનો 1 ગુણ હશે. દરેક પ્રશ્નના ઉત્તરમાં 4 વિકલ્પ આપેલા હોય તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આ કસોટી માટે મૂલ્યાંકનમાં ખોટા જવાબ દીઠ 0.25 માઇનસ થશે. ત્યારબાદ આપણે પ્રાથમિક પરીક્ષા વિભાગ 1-1ની વાત કરીએ તો તેમાં સામાન્ય અભ્યાસના 100 પ્રશ્નો રહેશે, જેના 100 ગુણ હશે. જેમાં સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો 20 પ્રશ્નો 20 ગુણ. શિક્ષક અભિયોગ્યતાના 35 પ્રશ્નો 35 ગુણ. ત્યાર પછી તાર્કિક અભિયોગ્યતાના 15 પ્રશ્નો 15 ગુણ. એવી રીતે કુલ 100 માર્ક્સનું પેપર હશે, જેનો ડિટેલમાં પણ અહીંયા સિલેબસ તમને આપી દીધેલો છે. જ્યારે પ્રાથમિક પરીક્ષા વિભાગ 2ની વાત કરીએ તો ખાસ વિષયની કસોટી 100 પ્રશ્નો 100 ગુણ, જેમાં વિષય વસ્તુ આધારિત 80 પ્રશ્નો 80 ગુણ. જેમાં સંબંધિત વિષયનો અભ્યાસક્રમ ધોરણ 9 થી 10નો રહેશે. પરીક્ષાના અભ્યાસક્રમની વિષય વસ્તુની કઠિનતા સ્નાતક કક્ષાની રહેશે, જેમાં વિષય વસ્તુ આધારિત પદ્ધતિના 20 પ્રશ્નો 20 ગુણ રહેશે.
એમ કુલ 200 માર્કનું પ્રાથમિક પરીક્ષા માટે પેપર રહેશે તમારે. ફરીથી જ્યારે પરીક્ષાની માધ્યમની વાત કરીએ તે ગુજરાતી અને અંગ્રેજી 2 માધ્યમમાં લેવામાં આવશે. પ્રાથમિક પરીક્ષા પૂર્ણ થયા બાદ મુખ્ય કસોટીની વાત કરીએ તો પ્રાથમિક કસોટીમાં કટ ઓફ કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો માટે મૂળ કસોટી યોજાશે, જે લેખિત સ્વરૂપની હશે. આ કસોટીમાં પ્રશ્નપત્રનું માળખું પણ અહીંયા આપી દીધેલું છે, જેમાં આ મુખ્ય કસોટીના 2 પ્રશ્નપત્રો રહેશે. પ્રશ્નપત્ર 1માં ગુજરાતી અથવા અંગ્રેજી સત્તાના 100 ગુણ રહેશે તથા પ્રશ્નપત્ર 2માં વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સત્તાના 100 ગુણ રહેશે. આમ આ મુખ્ય પરીક્ષા 200 ગુણની રહેશે. આ પરીક્ષામાં વિષય વસ્તુનો અભ્યાસક્રમ ધોરણ 9 થી 10નો રહેશે, તેમજ તેમનું કઠિનતા અને અનુબંધ સ્નાતક કક્ષાનું રહેશે, જેમાં પ્રશ્નપત્ર 1માં 100 ગુણ માટે 150 મિનિટનો સમય રહેશે, જ્યારે પ્રશ્નપત્ર 2માં 100 ગુણ માટેનો સમય 180 મિનિટનો રહેશે. ત્યારબાદ અહીંયા મેન્સ એક્ઝામ માટે મુખ્ય પરીક્ષા માટે પ્રશ્નપત્ર 1 જેનો ડિટેલમાં સિલેબસ અહીંયા આપેલો છે, જેમાં ગુજરાતી પેપર માટે 100 ગુણ રહેશે, જેમાં નિબંધ 250 થી 300 શબ્દોમાં લખવાનો રહેશે. સંક્ષેપીકરણ આપેલું છે. ત્યારબાદ પત્રલેખન, ચર્ચાપત્ર, તેના પછી વ્યાકરણનો સમાવેશ કરેલો છે. જેવી રીતે અંગ્રેજીનો પણ અહીંયા તમને સિલેબસ આપી દીધેલો છે, જેમાં રિપોર્ટ રાઇટિંગ, વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, ફોર્મલ સ્પીચ, પછી ગ્રામરનો સમાવેશ થાય છે. ત્યારબાદ પ્રશ્નપત્ર 2 વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સત્તા 100 ગુણ માટે લેવામાં આવશે, જે વિષય માટે અરજી કરી હોય તે વિષયનું પ્રશ્નપત્ર રહેશે. તારીખ 12/2/2026ના રોજ ટાટ સેકન્ડરી માટે નોટિફિકેશન જાહેર થઈ ચૂક્યું છે. તમે સંપૂર્ણ માહિતી વાંચવા માંગતા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, PDF વાંચી શકો છો. અને આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરી લેજો. જય હિન્દ, જય ભારત.